નમસ્કાર દર્શક મિત્રો. એમ્પાવરિંગ એમ્પ્લોયબિલિટી બેન્કિંગ એન્ડ અધર એક્ઝામિનેશન્સના ત્રીજા લેક્ચરમાં આજે મારી સાથે ટેલી કોમ્યુનિકેશન ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી બેંગ્લોરમાંથી નમસ્કાર. રામ રાજપૂત આવેલા છે ગેસ્ટ સ્પીકર તરીકે. અને આપ જાણો છો તે પ્રમાણે સાથે બિમલ પંડ્યા જે HK કોલેજ ઓફ કોમર્સમાંથી છે તે પણ ત્રીજું લેક્ચર આવે છે. અગાઉના બંને લેક્ચરમાં આપણે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે બેન્કિંગની સ્પર્ધાત્મક પરીક્ષામાં શું જરૂરિયાતો હોય અને તેની પૂર્વ તૈયારી રૂપે આપણે શું શું કરવાનું હોય છે તે વિશેની વાત કરી. હવે આજના લેક્ચરમાં આપણે બેન્કિંગની અંદરની માહિતી અને ટેલીની મદદથી આપણે ERP સોફ્ટવેરનો ઉપયોગ અને ટેકનોલોજી સાથે કઈ રીતે સાંકળી શકાય તે વિશે આજે વાતચીત ચાલુ કરીશું. મિત્રો, જેમ રાજીવભાઈએ કીધું તેમ રીતના કે આ સેશનની અંદર આપણે શરૂઆતમાં બેંક અને બીજી જે પણ કંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થઈ હતી તેનું આપણે ફ્રન્ટ સાઈડ જોઈ હતી, પણ તેની બેકમાં કેટલી બધી વસ્તુઓ અમલ થતી હોય છે, તેના માટેનો કેટલો બધો મેઇન પાવર હોય છે અને તેમાં કઈ રીતના નોકરીની તકો ઊભી થઈ શકે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે બેન્કિંગ અને બીજા ક્ષેત્રની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરી તેમાંથી આજે આપણે ફક્ત એક ટોપિકથી શરૂઆત કરીએ છીએ કે ભાઈ બેંક શું છે. જનરલી આ પ્રશ્ન બધાને જવાબ ખબર જ હોય છે કે બેંક શું છે અને તે શેના માટે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે, પણ તેનું આપણે એક જ લાઇનમાં જો ડેફિનેશન આપવી હોય તો એવી આપી શકાય કે ભાઈ બેંક એ એક કોમર્શિયલ સંસ્થા છે અને તે RBIના જે પણ નિયમો ઘડેલા હોય છે એ નિયમોને ફોલો કરીને તે સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ કરતી હોય છે. ત્રીજી વસ્તુ જે અગત્યની છે બેંકમાં કે તેનું સીધું જ ડીલિંગ કસ્ટમર જોડે હોય છે, એટલે કે સામાન્ય લોકો સુધી તેનું સીધું જ ડીલિંગ હોય છે. આ ત્રણ વસ્તુ બેઝિક બેંક માટેની રિક્વાયરમેન્ટ હોય છે, અથવા તો બેંક શા માટે છે કે શું છે તે છે. ડિટેલમાં તેની પર આપણે ચર્ચા નથી કરતા કારણ કે તે આખો વિષય અલગ થતો હોય છે, પણ આપણે જે રીતના સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકાય છે તે રીતના કે આપણે બેંકના અમુક પ્રકાર પાડી શકાતા હોય છે કે ભાઈ નેશનલાઇઝ બેંક હોય છે, સેન્ટ્રલાઇઝ અમુક બેંક હોય છે, મ્યુચ્યુઅલ સેવિંગ્સ બેંક હોય છે, ઇન્ડસ્ટ્રીયલ બેંક છે, એડવાઇઝિંગ બેંક હોય છે, કોમર્શિયલ બેંક છે, ત્યાર પછી આવે છે ઓફશોર્સ બેંક છે, પ્રાઇવેટ બેંક છે. એક ઘણી બધી પ્રકારની બેંકના પ્રકાર હોય છે, પણ આપણે જસ્ટ મિત્રો એક જ ફેમિલિયર હોય છે કે ભાઈ આ નેશનલાઇઝ બેંક છે અથવા તો આ શિડ્યુલ બેંક છે, તેનાથી જ આપણે પરિચિત છે. પણ મિત્રો, તમે ઇન્ટરનેટ સર્ફિંગ કરશો અથવા તો બીજા કોઈક મેગેઝિન કે એવું પણ તમે કંઈ વાંચશો એમ, તો તેમાં પણ આના વિશે બહુ ડિટેલમાં આપણને વાત કરેલી હોય છે. એ ઉપરાંત આપણે જસ્ટ બેંકમાં હવે જઈએ તો તેમાં કેટલા પ્રકારના એકાઉન્ટ્સ ઓપન થઈ શકતા હોય છે. તો સિમ્પલ આપણે એક સેવિંગ્સ એકાઉન્ટ કહીએ, જેને આપણે બચત ખાતું પણ કહી શકીએ છીએ. બીજું છે ટ્રાન્ઝેક્શનલ એકાઉન્ટ અથવા તો આપણે કરંટ એકાઉન્ટ, જેમાં આપણે કહી શકીએ છીએ મોટાભાગના જે પણ કોઈ ધંધાદારી લોકો હોય છે કે અમુક ઓર્ગેનાઇઝેશન હોય છે એ લોકોને કરંટ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત આપણે જોયું છે ડીમેટ એકાઉન્ટ છે, જે શેર માર્કેટ સાથે કનેક્ટ થયેલા હોય તે લોકોને એક પોતાનું ડીમેટ એકાઉન્ટ પણ હોવું જોઈએ. તે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. અને ચોથું એક હોય છે કે ટર્મ ડિપોઝિટ, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ કે આપણે અમુક સમય સુધી અમુક રૂપિયા બેંકમાં આપણે મૂકતા આવીએ છીએ અને તેનું વ્યાજ તે આપણને આપતા હોય છે. તો આ રીતના આપણે સામાન્ય રીતે આપણે એકાઉન્ટ અથવા તો ડિપોઝિટ તરીકે બેંકમાં આપણે રકમ મૂકી શકતા હોય છે. આ ઉપરાંત આપણને બેંક તરફથી જે રીતના સ્ક્રીનમાં દેખાય છે તેમ 3 પ્રકારના કાર્ડ પણ અવેલેબલ થતા હોય છે. એક હોય છે ATM કાર્ડ છે. ATM કાર્ડની મદદથી આપણે કંઈ પણ ટ્રાન્ઝેક્શન ATM મશીનમાંથી પૈસા ઉપાડવા હોય કે મૂકવા હોય તો આપણે મૂકી શકતા હોય છે. એ જ રીતના બેંકમાં જો આપણું ખાતું હોય તો આપણને ડેબિટ કાર્ડ પણ આપે છે, એટલે ક્યાંય પણ મારે ખરીદીમાં જવું હોય તો તેનો ઉપયોગ હું કરી શકું છું કે બેંકમાં ઓલરેડી પૈસા છે ને તેમાંથી હું પેટ્રોલ પુરાવવું હોય અથવા બીજું કંઈ ખરીદું તો તેમાંથી ડાયરેક્ટ પૈસા કટ થતા હોય. અને એક ત્રીજું આપણને આપે છે ક્રેડિટ કાર્ડ. એ ક્રેડિટ કાર્ડમાં
બેંક આપણને અમુક રૂપિયા સુધી વાપરવાની છૂટ આપતા હોય છે, જેનું આપણે પેમેન્ટ થોડા સમયો પછી કે 45 દિવસ કે 30 દિવસની જે પણ કંઈ સમય મર્યાદા હોય છે એ સમય મર્યાદાને આધીન આપણે નિયમિત રીતના તેનું પેમેન્ટ કરવાનું હોય છે. તો આ રીતના 3 આપણને કાર્ડ પણ બેંકમાંથી પ્રાપ્ત થઈ શકતા હોય છે. તો આપણી જે રીતના જરૂરિયાત હોય તે રીતના આપણે કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી અત્યારના જે લેટેસ્ટ ટ્રેન્ડ આઈટીનો ચાલી રહ્યો છે તેમાં જે રીતના સ્લાઇડમાં દેખાય છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની ફેસિલિટી હોય છે. તેના 3 અલગ અલગ પ્રકાર પાડી શકાતા હોય છે. તેમાં એક પહેલું જ આવે છે ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ. સપોઝ માનો કે મારે કંઈ પણ આપણે વ્હીકલ ખરીદ્યું છે અને તેના મારે અમુક હપ્તા દર મહિને અમુક રકમ ચૂકવવાની હોય છે, તો મારે જો એ ચેક ના આપવા હોય તો હું ડાયરેક્ટ બેંકને સૂચના આપતો હોઉં છું એમ કે ભાઈ ચોક્કસ તારીખે મારા ખાતામાંથી આટલી રકમ આ સામેવાળી બેંકમાં અથવા તો કંપનીમાં ટ્રાન્સફર થઈ જવા જોઈએ. તેને આપણે ક્લિયરિંગ હાઉસ તરીકે ઓળખી શકાતું હોય છે. બીજું છે ઇલેક્ટ્રોનિક બિલ પેમેન્ટ, કે આપણી જોડે જો ઇન્ટરનેટની ફેસિલિટી હોય અને આપણે ઇન્ટરનેટ પાસવર્ડ અને યુઝરનેમ લીધેલો હોય તો આપણે આપણા ખાતામાંથી બીજાના ખાતામાં અથવા તો ઇન્સ્યોરન્સના પૈસા અથવા તો લાઇટ કે ઇલેક્ટ્રિક બિલના પૈસા પણ આપણે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકતા હોઈએ છીએ. તેના માટે ઇન્ટરનેટનું નોલેજ હોવું જરૂરી છે. આ ઉપરાંત આપણે ઇલેક્ટ્રોનિકની મદદથી આપણે ઇન્ટરનેટની મદદથી આપણે ચેકબુક છે અથવા તો બીજી ફેસિલિટી સ્ટેટમેન્ટ જોવું હોય તો પણ આપણે ઇઝીલી જોઈ શકતા હોઈએ છીએ. અને ગીરો એક એવી વસ્તુ છે કે આપણે અમુક રકમની જરૂરિયાત હોય તો તેની સામે આપણે બેંકમાં આપણું મકાન છે કે અમુક વ્હીકલ છે કે ગોલ્ડ છે એ વસ્તુ મૂકીને પણ આપણે અમુક રકમ લઈ શકતા હોઈએ છીએ. તો હવે જે હાઈટેક નવો જમાનો છે તેમાં બેંક પણ એટલી જ જવાબદાર છે કે હું સારામાં સારી સર્વિસ કસ્ટમરને આપી શકું એમ. તો તેને માટે થઈને પણ તેને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો સમક્ષ મૂક્યું છે, જેથી ઓછા સમયમાં એ લોકો સારી રીતના બેંક ક્ષેત્રનો યુઝ કરી શકે. તો તેમાં અલગ અલગ ફિલ્ડ આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે એટીએમ છે કે અલગ અલગ બ્રાન્ચ છે, કોલ સેન્ટર છે, મેલિંગ ફેસિલિટી છે, મોબાઈલ બેન્કિંગ છે કે ઓનલાઈન બેન્કિંગ છે, ટેલિફોનિક બેન્કિંગ છે, વિડીયો બેન્કિંગની ફેસિલિટી છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ એટીએમની મદદથી આપણે ગમે ત્યારે પણ ગમે તે જગ્યાએ હોઈએ, ભલે આપણું એકાઉન્ટ અમદાવાદમાં રહ્યું પણ આપણે એટીએમની કાર્ડની મદદથી આપણે કલકત્તા ફરવા ગયા હોય ત્યાંથી પણ આપણે પૈસા લઈ શકીએ છીએ અથવા તો મૂકી પણ શકતા હોઈએ છીએ. તો એટીએમની ફેસિલિટી ઓલ ઓવર વર્લ્ડમાં જોવા મળે છે. તો ગમે ત્યાં આપણું એકાઉન્ટ હોય પણ આપણે ટ્રાન્ઝેક્શન કરી શકતા હોઈએ છીએ. બીજું એક અહીંયા છે કોલ સેન્ટર હોય છે કે અમુક બેન્કો પોતાના કસ્ટમરને સેવા આપવા માટે ટોલ ફ્રી નંબર આપતી હોય છે. એ ટોલ ફ્રી નંબર ઉપર આપણે કંઈ પણ આપણા સ્ટેટમેન્ટ અથવા તો ખાતા રિલેટેડ ક્વેરી હોય તો તેનું સોલ્યુશન આપણને આપી શકતા હોઈએ છીએ. આમાં હું મારા બે મિત્રો રામભાઈ અને રાજીવભાઈને ઇન્વોલ્વ કરીએ એમ કે કોલ સેન્ટર પણ હવે એટલો સર્વિસ ઓરિએન્ટેડ બિઝનેસ થઈ ગયો છે કે જેમાં દરેકને નોકરીની તકો અવેલેબલ હોય છે એમ. અને એમાં પણ આજે સવારે જ આપણે બધાને વાત થઈ એ રીતના એમ કે ફ્રેશ ગ્રેજ્યુએટ હોય અથવા તો એસવાયમાં પણ ભણતા વિદ્યાર્થીઓ હોય તે લોકોને પણ આ કોલ સેન્ટરમાં જઈને ટ્રેનિંગ પ્રાપ્ત કરીને યોગ્ય નોકરીની તક મળી શકતી હોય છે એમ. તેમાં પણ ફૂલ ટાઈમ અથવા તો ભણવાની સાથે સાથે 4 કલાક કે 2 કલાક કે 6 કલાક અમુક પીરિયડ સુધીની એ લોકોને જોબ મળી શકતી હોય છે કોલ સેન્ટરની અંદર. હા, એટલે એવું કહી શકાય આપણે કે ભાઈ ભણવાની સાથે સાથે પણ એ લોકો નોકરીથી પોતાનું આર્થિક ઉપાર્જન પણ એ લોકો કરી શકતા હોય છે એમ. તો એ પણ એક કોલ સેન્ટરથી એક લાભ મળે છે કે નોકરીની તકો પણ આ રીતના ઊભી થઈ શકે છે એમ. પણ મિત્રો તેમાં પણ અગાઉના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી ને આજે પણ છેલ્લે જોઈશું એમ કે નોકરી માટે અમુક જે ક્રાઇટેરિયા હોવા જોઈએ તે વસ્તુ આપણામાં હોવી જરૂરી છે એમ.
એ આપણે પાછળ આપણે જોઈશું જ એમ કે કઈ કઈ વસ્તુઓની આપણે જરૂરી છે એમ. પણ એક કોલ સેન્ટરમાં પણ સારી જગ્યાએ આપણને નોકરીની તકો પ્રાપ્ત થઈ શકતી હોય છે અને આપણે પણ લોકોને સારી સર્વિસ પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત હવે મેલિંગ ફેસિલિટી થઈ ગઈ છે અને હવે લેટેસ્ટ ટ્રેન્ડ આવ્યો છે મોબાઈલ બેન્કિંગ. આપણે મિત્રો કદાચ રોડ ઉપર નીકળતા હોઈએ તો પણ મોટા મોટા હોર્ડિંગ્સ જોયા હશે કે આપણી અમુક નેશનલાઇઝ બેન્કોએ હવે મોબાઈલ બેન્કિંગની શરૂઆત કરી દીધી છે. આપણે મોબાઈલ તો ફક્ત SMS અથવા તો કંઈક સોંગ સાંભળવા પૂરતું હવે સીમિત નથી રહ્યો, પણ તે એજ્યુકેશનમાં પણ એટલો ઉપયોગી થાય છે અને હવે આપણે કોમર્શિયલ કે ફાઇનાન્શિયલ મેટરમાં પણ મોબાઈલ એટલો જ યુઝફુલ થઈ રહ્યો છે. એ મોબાઈલ બેન્કિંગ ઉપર આપણે એક વિડીયો ક્લિપ આપણે જોઈએ છે કે ભાઈ મોબાઈલ ફેસિલિટી કઈ રીતના આપણને ઉપયોગી થઈ રહે છે તેના માટે. A nice user interface that we see on a smartphone. So this is a Nokia 96, and this is where cardholders would download an application to their smartphone and be able to see the texts in this kind of nice format. And it gives the cardholder the ability to change their settings, and that they could potentially only see, if they wanted to, only see their SMS for above a certain amount. So instead of seeing all SMSs for all transactions, they can maybe see transactions for above £20 or above £100. They can maybe set it up for international transactions, or to see only cash ATM transactions or retail purchases. So it gives the ability for the cardholder to customise and set their preferences as they please. Okay, so this is just a demonstration purposes. It is a user interface that cardholder do that. This is a Nokia 6212. It has the transaction takes place. Hold the phone up to the reader. So it's like a two-tap system for high value. Ourselves and the operating system, number of mobile handsets, and will really enable consumers a much easier way to port mobile payments applications on their SIM from one handset to another. So literally take the SIM card out of the mobile phone, put it into another smart card web server enabled mobile handset without interrupting payments. So this is not something that's going to happen within the next year, probably not even within the next 2 years. But what we're doing is Visa, in addition to rolling out products and services that we intend on commercializing it over the next year, we also have our eyes posed to the future about what other technologies can really make payments easier and more consumer friendly. મિત્રો, એક મોબાઈલ બેન્કિંગમાં પણ નોકરીની તકો ઘણી બધી રહેલી છે એમ. મોબાઈલ બેન્કિંગ માટે પણ આપણે જોઈએ તો કોમ્પ્યુટરમાં અમુક નેટવર્કિંગ ક્ષેત્રે જાણકાર હોય, અમુક પ્રોગ્રામિંગ કરી શકતા હોય, તે લોકોને પણ બેકહેન્ડ તરીકે સારી નોકરીની તક અવેલેબલ છે. કારણ કે હવે દરેક બેંક ભારતની અંદર મોબાઈલ બેન્કિંગની સેવાઓ શરૂ કરી રહી છે. એટલે તમે ભણતા હો પણ જો કોમ્પ્યુટરમાં સારું જ્ઞાન તમે ધરાવતા હો તો તમે આ ક્ષેત્રમાં પણ સારામાં સારું અર્નિંગ તમે કરી શકો છો એમ. બીજું છે કે ઓનલાઈન બેન્કિંગ. જે શરૂઆતમાં આપણે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોનિક બિલ પેમેન્ટ કરી કે આપણે ઇન્ટરનેટની મદદથી બિલ પેમેન્ટ કરી શકીએ છીએ. સેમ વસ્તુ છે અહીંયા પણ કે મારી જોડે મારા ખાતામાં જે પણ કંઈ પૈસા પડ્યા છે તેને હું બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવા હોય, અથવા તો માનો કે મારે સ્ટેટમેન્ટ કાઢવું છે કે લાસ્ટ યરનું શું સ્ટેટમેન્ટ હતું, અથવા અત્યારના લેટેસ્ટ બેલેન્સ શું છે, અથવા તો કઈ મારા ખાતામાં એફડી મેં મૂકેલી છે કે કેટલા રકમના ટ્રાન્ઝેક્શન થયેલા છે તે મારે જાણવું હોય તો હું ઓનલાઈન બેન્કિંગનો સહારો લઈ શકું છું એમ. અહીંયા મિત્રો એક આપણે સ્ક્રીન ઉપર એક બેંકનું મૂકેલું છે. તેની અંદર આપણે જો લોગિન થવું હોય તો જ્યાં કર્સરનું મૂવમેન્ટ થાય છે ત્યાં આપણને આપી દીધું છે ઇન્ડિવિજ્યુઅલી લોગિન. હું ત્યાં એન્ટર કરું છું એટલે આપણને પૂછે છે કે લોગિન આઈડી અને પાસવર્ડ. અહીંયા આપણે યુઝરનો આઈડી અને તેનો પાસવર્ડ આપણે ફીડ કરીએ એટલે એક સ્ક્રીન ઓપન થતો હોય છે અને તેમાં ડાબી બાજુ આપણને ઓપ્શન્સ બધા આપી દીધા છે કે બેલેન્સ ઇન્ક્વાયરી છે, લાસ્ટ ફ્યુ ટ્રાન્ઝેક્શન્સ જોવા છે, એકાઉન્ટ સ્ટેટમેન્ટ છે, તે આપણે જોઈ શકીએ છીએ.
સપોઝ લાસ્ટ ફ્યુ ટ્રાન્ઝેક્શન ઉપર આપણે ક્લિક કરી તો છેલ્લે જે પણ કંઈ ટ્રાન્ઝેક્શન થયેલા છે તે આપણને ડિસ્પ્લે થતા હોય છે. એ જ રીતના મારે પેમેન્ટ કંઈ કરવું છે તો અહીંયા આપણને પેમેન્ટનું પણ મોડ આપી દીધેલું છે. તેમાં પણ સામેવાળી પાર્ટીનું નામ, તેનો એકાઉન્ટ નંબર આપણે લખીએ તો ડાયરેક્ટ તે જગ્યાએ પેમેન્ટ થઈ શકતું હોય છે. અને આ ફેસિલિટી હવે મોટાભાગની નેશનલાઇઝ બેન્કો આપણને આપતી થયેલી છે. તેનામાં પણ નોકરીની તકો ઘણી બધી રહેલી છે. જો કોઈકને કોમ્પ્યુટરમાં સારું પ્રોગ્રામિંગ આવડતું હોય, C++ છે, જાવા છે કે ઓરેકલ છે, તેમાં તે લોકોને બેકએન્ડ તરીકે સારામાં સારી નોકરીની તકો પણ રહેલી છે. એટલે બેન્કિંગમાં ફક્ત ખાલી PO કે ક્લાર્કની જ નોકરીની તકો નથી રહેલી, પણ જેમ અગાઉ જણાવ્યું તે રીતના બેકએન્ડમાં પણ આપણે પ્રોગ્રામર હોય, કોમ્પ્યુટરના જાણકાર હોય, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર હોય, હા, નેટવર્ક એડમિનિસ્ટ્રેશન હોય, કારણ કે આખું વર્લ્ડ નેશનલ લેવલનું નેટવર્કિંગ થયેલું હોય, તેમાં સારામાં સારી તકો આમાં રહેલી છે. એ ઉપરાંત હવે એક મિત્રો સ્લાઇડમાં આપ જોઈ રહ્યા છો તે રીતના રિલેશનશિપ મેનેજર્સ હોય છે, PRO જેને આપણે કહી શકીએ છીએ, પબ્લિક રિલેશન ઓફિસર. જનરલી એ પબ્લિક રિલેશન ઓફિસર કોઈ પણ કસ્ટમર આવે છે તો તેને વ્યવસ્થિત રીતના ગાઈડ કરે છે, પ્રોપર તેને સમજાવે છે બેંક શું છે, બેંકની ફેસિલિટી કઈ છે અને તમને કઈ રીતના તે વધારે ઉપયોગી થઈ પડે છે. તેને માટે હવે બેંક પણ એટલી સજાગ થઈ રહી છે, કારણ કે પ્રાઇવેટ બેંકો સામે પણ જો ટકવું હોય તો આ નેશનલાઇઝ બેંકો કે કોઓપરેટિવ બેંકોમાં પણ એટલું સ્તર સુધરતું જતું આપણને જોવા મળતું હોય છે. હવેના નવા લુકઅપ પણ આપ મિત્રો જોઈ શકતા હશો, બેંકમાં જતા હશો તો એમ કે તેમાં પણ સામાન્ય લોકોને ગમે તે રીતના પણ અંદરની સજાવટ હોય છે. પ્લસ આજથી 5 વર્ષ પહેલાં બેંકના કર્મચારીનો જે વ્યવહાર હોય ને અત્યારના જે વ્યવહાર હોય તેમાં ઘણો બધો ફેર પડી ગયો છે. એટલે કે એ લોકો પણ સર્વિસ ઓરિએન્ટેડ